લેરિયા તાલુકા પંચાયતના સદસ્ય આવ્યા છે પારિવારિક વિવાદમાં। તાલુકા પંચાયતના સદસ્યના હાથીગઢ ગામે ઘરની બહાર તેમના દીકરાના પત્નીએ અનજળનો ત્યાગ કર્યો છે। હાથીગઢ ગામે 3 દિવસથી ન્યાય મેળવવા દયાબેન પોતાના જ ઘરની બહાર બેઠા હતા અનશન પર। છેલ્લા કેટલાય વર્ષથી તેમના પતિ ક્યાં છે તેને કોઈ ખબર નથી। વાલજીભાઈ હાલ લેરિયા તાલુકા પંચાયતના ભાજપમાંથી સભ્ય છે। વાલજીભાઈના ઘરના ડેલાની બહાર તેમના દીકરાની વહુએ ન્યાય મેળવવા અનજળનો ત્યાગ કર્યો છે। તેમની 15 વર્ષની દીકરી અને પોતાના નિભાવ નથી થતા આવ્યા સસરાના ઘરે। અગાઉથી જાણ થતા સાસુ સસરા ઘરને તાળું મારીને ચાલ્યા ગયા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેવા હેતુથી અહીં હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। સરકાર અને પાટીદાર સમાજ ન્યાય અપાવે તેવી દયાબેન એ કરી છે અપીલ। મારું ગામ ધાર છે। મારું નામ દયાબેન રામાણી છે ને હું છેલ્લા 4 દિવસથી અહીંયા બેઠી છું ને મારી માંગ એ છે કે મારું છાસરું આ છે તો મને ભરણ પોષણ ભરતા નથી। મેં એસપી સાહેબને રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે, ન્યાય મળ્યો નથી। એટલે હું મારા સાસરે જાઉં છું, પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે। અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે અને એને કીધું જ્યાં જવું હોય ને જાન જે કરવું હોય એ કર। કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને કરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે સાહેબ। 3 દિવસથી તમે અહીં બેઠા છો, ખાવા પીવાનું કેમ છે, સુવાનું કેમ છે ને શું વ્યવસ્થા છે સાહેબ? મારી આ પથારી તમે જોવો છો, આજ મારી પથારી એક તરફાળ છે, ગામ તરફથી મળ્યો છે, એ આ તરફાળ માથે સૂતી છું અને આમાં આજ મારું ઘર છે ને આજ મારી પથારી છે। છેલ્લા 3 દિવસથી આમાં રહું છું અને મારે ખાવા પીવામાં તો સાહેબ મેં અંજળનો ત્યાગ કરેલો છે। જ્યાં લગી મને ન્યાય નહીં મળે, મારો સમાજ મારે યારે નહીં આવે અને મને ન્યાય નહીં અપાવે ત્યાં લગી હું અન્નનો દાણો પણ નહીં લઉં ને અંજળનો ત્યાગ કરી। મારી સાહેબ માંગણી એ છે કે વહેલી તકે મારા સસરા આવી અને મને મારો હક છે, મારું ઘર છે એની અંદર લઈ જાય અને મને અહીંયા રહેવા દેવા માટે પરમિશન આપે। શું નામ છે તમારા સસરાનું ને તમારા મેરેજ ક્યારે થયા હતા ને કેટલો ટાઈમ થયા છે? મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે ને મારા મેરેજ 2009માં છે થયેલા ને મને એક દીકરી પણ છે અને ત્યારથી લઈને આજ તક 2012થી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી। ભરણ પોષણનો કેસ કર્યો, ક્યારેક પહેલાં ભર્યો, પછી ચડાવો દાખલ કર્યો આપણે તો 19થી લઈને આજ લગી મને ભરણ પોષણની સડત રકમ મળેલી નથી સાહેબ। હાલો, મારું નામ ભીખાભાઈ કેસરભાઈ લીંબાસિયા, ગામ હાથીગઢ, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી। આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે 3 દિવસથી અનજળ પાણી કાંઈ લેતા નથી અને મારે ઘરે ખાલી બ્રશ કરવા અને નાવા ધોવા આવે છે અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકારશ્રીની રહે। આ 3 દિવસ તો કાંઈ લીધું નથી તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરે છે તો આને કોણ ન્યાય આપશે? તાત્કાલિક સરકાર પગલાં લે। મારું નામ લાભભાઈ હિરપરા, હાથીગઢ ગામ મારું। પછી આ બેનને જે તકલીફ છે એનું હકીકતે કાયદેસર એનું ઘર છે, એના ઘરે આવવા નથી દેતા, ત્યાં તાળું મેળ્યું છે। એના સસરાનું નામ એના વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા અને એનો ઘરવાળો છે એ ઓલો કેવો નામ છે? વિપુલ વાલજી। બેન કેટલા દિવસથી બેઠા છે ને શું છે પરિસ્થિતિ? આ 3 દિવસ અહીં બેઠા છે, એને અંજળનો ત્યાગ કર્યો છે। મને ન્યાય ન મળે ત્યાં લગી હું અંજળ લઈશ નહીં। ગામમાં સપોર્ટ કોઈ આપતું નથી, ગામમાં બીજું કોઈ આવતું નથી। અમે એક ભીખાભાઈ કોળી આવે છે અને હું ક્યારેક પૂછું આવું છું, એ ખાતા પીતા નથી। શું સપોર્ટ કરવા આવે તો શું કહેવામાં આવે છે? કોના કહેવાથી દબાણ કરે? એ ફોન કરે છોકરાઓને, છોકરા એમને ધમકી મારે। કોણ મારે? છોકરા અમારા।